આશીર્વાદને આવકારીએ. ધન્યવાદ. ગમે તેને ભમાયા વગર રહેતો નહીં. જય બોલીએ શ્રી પૂર્વાભાઈ સધી માત કી જય. SBE બાઈક અને નકે આર્યો ને તે ભગવાનના વરઘોડામાં શું બનવાનું હતો તમને ખબર એને તો પણ બનાવ્યું. આપણે બેન મોઢે લગાયા હોય તો એમ આપણે બેન મોઢાની હોવું ઈ શું કહેવાય? એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં, જો તો મુએ નહીં. ભલે તમે શોપિંગ ખોલીને બેઠા, શોપિંગ માં આવીને પછી સમજી લેજો. ભાઈ અમે છે ને હાથોથી લડવાનું છોડી મેલ્યું છે એ કાગળિયેથી લડતા. આ ભીડ દુઈ છે ને એટલે દાદાગીરી કરાવો પાછું. નકે આપણે ઘણા ગોરમાં તો થાપાયું હતું અને બરોબરનું. જય અખતમાં વાગે વાગે ફૂમતાજી, જેની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફૂમતાજી. આ ફૂમતાજી માત્ર અભિનેતા નથી, એટલે કે એક્ટિંગ એટલી બેસ્ટ કરે છે એટલું જ નથી, પણ આપણા ફૂમતાજી એક સારા સિંગર પણ છે. અને ફૂમતાજીના મિલિયન્સ વ્યુઅર્સ છે, એટલું બેસ્ટ આપણા ફૂમતાજીનો સિંગિંગ છે. તો ફૂમતાજી, હા, ભેટ સોગાદ અને આશીર્વાદને સ્વીકારીએ છીએ. મ્યુઝિક સાથે આશીર્વાદને આવકારીએ. ધન્યવાદ. અને જેમનો સરસ મજાનો ડાયલોગ છે, આ બંકો તો હાથનો છૂટો છે, ગમે તેને ભમાયા વગર રહેતો નહીં. અને તમને ખબર ના હોય તો કહી દો, આ બંકા ઉપર તો બે ત્રણ કેસય થઈ જાય. એવા આપણા સૌના ફૂમતા 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 ફૂમતાજી, વેલકમ ઓન સ્ટેજ. એસી હિન્દુસ્તાની, વેલકમ ઓન સ્ટેજ. ફૂમતા ફૂમતા ફૂમતાજી. પહેલા તો આપણે જગન્નાથની બે હાથ અધર કરીને બધાને જય બોલાવવાની છે. બોલીએ શ્રી જગન્નાથની જય. બોલીએ શ્રી પૂર્વાભાઈ સધી માત કી જય. સરસ મજાનો માહોલ હોય અને મારા ચાહકો માટે મારી પૂર્વાભાઈને યાદ કરીને ગાવો ત્યારે અરે હદ કરું તો આવજે સધી, હદ કરું તો આવજે.
આવે છે SB બાઇક અને આજના રથયાત્રાના પાવન પ્રસંગે જે લોકો આ બાઇક બુકિંગ કરાવશે હજુ તો એનું ઉદ્ઘાટન પણ થશે. આપ ઉપર સરસ મજાની સુંદર રેડ જોઈ રહ્યા છો શોલ, એનું ઉદ્ઘાટન પણ થશે. બરાબર. અને આજે જે લોકો બુકિંગ કરાવશે એ માત્ર 2100 રૂપિયા ભરીને આ બાઇક ને બુક કરાવી શકે છે. અને આ બાઇક આજે જે બુક કરાવશે એને મળશે 1 લાખ રૂપિયામાં, 50,000 માં. અરે ના ભાઈ ના, એસપી હિન્દુસ્તાનીએ તમારી આ પણ ચિંતા કરી છે અને ફક્ત 39,999 રૂપિયામાં એકદમ જોરદાર બાઇક એસપી બાઇક. અને હા, બુક કરાવ્યાના માત્ર 20 દિવસમાં જ તમને બાઇક મળી જશે. અને બાઇક નો જે બુકિંગ છે ને એ હરિભા પાર્લરની બાજુમાં માધવ બાઇક્સ જે શોપ છે એ માધવ બાઇક્સ માં પહોંચી અને આ ભૂલ્યા વગર આજે જ બાઇક બુક કરાવજો. ફક્ત 2100 રૂપિયા છે. બુકિંગ નો લાભ ચૂકતા નહીં તો પછી પૈસા વધારે ભરવા પડશે. મળશે ફક્ત 39,999 રૂપિયામાં. કેટલી બધી ઓછી કિંમતમાં આજે એસપી હિન્દુસ્તાની ટીમ તમને આપે છે એસબી બાઇક. તો જોરદાર મ્યુઝિક સાથે એસપી બાઇક ને આવકારીએ. મ્યુઝિક 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 ઓઠણી મ્યુઝિક. યહા વાઘુબા 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 વાઘુબા. Yes, welcome on stage વાઘુબા વાઘુબા વાઘુબા. પહેલા તો વધારેલા મહેમાનો આગેવાનો તમામનું અમારી એસપી હિન્દુસ્તાની ટીમ હાર્દિક સ્વાગત કરે છે. અને આજે ભગવાન જગન્નાથની રૂઢી શોભાયાત્રા અને અષાઢી બીજનો દિવસ છે. તો પહેલા તો આપણે ભગવાન જગન્નાથની જય બોલાવીશું. બોલીએ ભગવાન જગન્નાથ કી. આયા આયા મારા વગડાના વિફરેલા ભાગ આયા. એ
મોણા હશે મોણા લ્યા વગડાને નીમડેલા વાઘ નહીં વાઘો જ ની તો ચકરી કયું હવે ચડી જાવ તને કહું હું તું ચકરી લે એમ નહીં ચકરી તું વાઘ છે આપણા માટે તો આપણા ચાહકો વાઘ છે એ તો સાચી વાત છે પણ ઈ દો આહારી બીજ છે બરાબર અને જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે પણ ઈ હું એ સમજુ છું કે ગરમી છે બરાબર બરોબરની ગરમી છે અને તમે તો બધા ભેગા ઉભા છો તમને કેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ કે અનુભવ જ ના લગાય કે એમ આટલી ઘણા એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર થી કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જવો પડો અને તાર ગ્લુકોઝના બાટલા ચડાવવા પડો તાણી તો તું ફોનમાં આવો પેલી કંડુ ની કુલર મેલેલું ઉપર પંખો કુલર જ નહીં ઉભો તાપમાં ઉભો રહે કારણ કે ચાહકો તાપમાં ઉભો રહે ત્યારે આપણે યાર પૈસા પડવો તો હોય થોડું ઘણું યાર શું કહેવું એટલે બે હાથ હજાર કરી જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે બરાબર ભલે તાપ રહ્યો હા બોલીએ જગન્નાથ ભગવાન કી હા બરાબર હવે જો એક મહેમાન આવે છે ખૂંખાર મેલડીના ભુવાજી બરાબર એને તો લગભગ તમે બધા ઓળખતા જ હશો પણ એટલી ઘડી છે ને અમારું આગળ બોલવાનું એમ શું કેવું એક વાત કહું હા આ તો ખરેખર કોઈ પ્રોગ્રામ ચાલુ કરી દીધો નકે આર્યો ને કે ભગવાનના વરઘોડામાં શું બનવાનું હતો તમને ખબર છે ના કહેવાય મૂર્ખા તો મુવા ત્યાં જમ ના કહેવાય એવું કશું ને બનવાનો આપણે આર્યો ને ખરેખર તમે નહીં મોતો તારું કહી દે પછી તારું કહી દે બધાને આપણે તો એવું કોઈ શરમ આવતી નહીં બરાબર એટલે શરમ અમને આવતી નહીં તમે તો કહી દેજો પણ આર્યા ની આ મોકળું બનવાના હતા એટલે મેં તો કીધું પેલા ભગવાનને તો પહેલાથી જ મોકળું બનાવ્યો છે અને હવે તો હું બની હું તો મને કહું હું તો મોકળું બનવાનો તો ઓદરાનું ટોપી બધું ઘેર લાઈન મેં દીધું હતું પણ આર્યા શું બનવાનો છે તો તમને હજુ ખબર જ નહીં અરે ચિંપાંજી બનવાનો તો પણ એને છે ને જે પેલો ગેટઅપ આવે ને એ ગેટઅપ વાળો મોટો પડ્યો હા તે બાપડાની એક દત્ન થઈ જાય તો તું શું કરે નહીં હોય અગર તેરે નામ કા કુત્તા પાલુ દાબી દા એટલે તું શું હોય એક થાક મિલ્યો ની તો દોત પડી જાય તારા હા એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ બંકા ઉપર બે ત્રણ કેસે થઈ ગયેલા છે ખરેખર તમે અત્યારે દાદાગીરી કરો છો ને કોમો એકલા ભેગા તો એમ એટલે ગોમની વાત નહીં ભલે તમે સ્કોર્પિયો લઈને આયા પણ આ બંકાને કોઈ ગાડી જરૂર નહીં હાલી જીવતો જાગતો વાગત છે તમને કહું હું આપણે છે ને સ્કોર્પિયો લાવવાની જરૂર નહીં આપણે તો ખાલી એક 10 વાળી પી જાય ને એટલે વાર્તા પૂરી પછી બંકો હોય કે પછી ગમે તે વાઘ હોય કોઈ પણ કશું નહીં એટલે તમારે મારી સાહેબ દોડ્યું હોય ને તો તમારા ગામના આદેશ પૂછી લેજો કે ગામ વચ્ચે કેવા ભમાયા હતા ને કેવા રમાડ્યા હતા એમ આપણે જે તમે ને તમે ભમાવામાં ઊંચા આવતા નહીં હું ગોઠિયા પીવામાં ઊંચો આવતો નહીં અને કાઢ્યું યાર હે કાઢી કાઢું હે પાલો કરી દેજો યાર એ તો યાર આપણે તો શું કર્યું યાર આપણે પેલું શોપિંગ નું નહીં કર્યું તમાકો હમદર્દની વાત છે એટલે તારા મોઢે એવી વાત છૂટ નહીં થતી એટલે કહું છું બોલ ના મારો વિચાર એવો હતો કે આપણે બે મોઢા લગાવ્યા હોત તો એ કહું હે એનું મોટું કાઢી નાખો તો યાર કોઈ ના આવે ને આપણું તો આપણે બનાવવું પડે પૂછવું પડે કે એને તો પણ બનાવ્યું આપણે બેન મોઢા લગાવ્યા હોય તો એમ આપણે બેન મોઢાની એવું એ શું કહેવાય એવું પૂતળું બનાવ્યું હોય તો એમ આપણે તો ઉપર મેળવાનું એવું હા ઉપર તો નજર ના જાય યાર એ વાત તો સાચી છે ખબરવાનું એટલે ખરેખર આ હારી જો ને ઈ પાર્લર કરીને બેહીજો હરીબાની ચા લાઈન બેહીજો અમને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ની તો પહેલા કોઈ જોડ ના થવા જોઈએ એમ જાની બરોબરનો ધમાકો થાય ની એટલે ખબર પડે કે પ્રગતિ થઈ
એટલે આપણે ધમાકો જ કર્યો છે. તમને કહું હું હરી રહ્યા ની એ કાલે બોલી નતા કહેતા બાકી આ અંદરથી તો બળી જાય છે. હા સમજ્યા તમે? જો એક મિનિટ ત્યાંથી કહી દેવું તો હવે વાઘને ફૂંકાઈ બે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે. વાઘને તમે શું કહેતા હતા તમે? હા? હે? આજે તમારું મોઢું તમારી ડોશી જોતી હતી, પછી વસ્તી ક્યાંથી જોવાની છે લ્યા? હે? મારું મોઢું અત્યારે તમે તમારું મોઢું લગાવશો? અરે એવું ના કહેવાય, એવું ના કહેવાય. સમજી વિચારીને વાત કરો. તમે ચોકડ ઉભા છો એમ. ઈ જ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો. ઓએ એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું. એક વાત કહું, હા, તું આમ તો કહેતો હોય છે વિડિયો ચાલુ થાય ને એટલે વિડિયોનો એન્ડ આવે ને એટલે બરોબરનો આરો હલવાનો હોય એટલે છેલ્લે જ કે મફુજી આ તો મારા કાકો કહેતા બરોબર એટલે આ તો કાકાને કીધું તું કે હરી બેટા આવું કરજે. સાંભળો. પાર્લરનું આ ચાલાઈ તું બેહી ગયો. ઈ કાકો કેવા નતા રહ્યા? કાકો તો કહીને જતા રહ્યા. આ મગજ મેં દોડાવ્યું છે. બરોબર. તમારા કોઈ ઘેર નહીં બેહી જતો લ્યા. નહીં પણ આગેવાન જોઈ જઈએ યાર વાને કોકો આયો બકાવે છે એમ બીજું કોઈ નહીં. હવે મારા તો એટલું કહેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી લો, એકબીજાની ઈર્ખા જેકી છોડી મેલો. અને ખરેખર ઈર્ખા જેકી છોડી મેલશો તો જ આ વાતની ખમણ મજા થાય કે આ વાતની કોઈ દાડો ખમણ મજા થાહે નહીં. હા તારે બધી એમ કેમ ખમા બધા થાતી છે કે મફતની ખબરની ના થાય. તો ચાય તમારે પીવી પડશે, કોઈને શોપિંગ તમારે અહીંયા આવીને કરવી પડશે. એ તો ઈ આપણે પાર્ટનરમાં લઈ લીધા ને. એ તને બોલતે આવડતું નહીં તો બોલીને તમે તને ના નહીં પાડી કે તારા વગર જોઈતું નહીં બોલવાનું. શું કર્યું? તને યાર હમુર તો બોલતે આવડતું નહીં એમ. શું કર્યું પણ લ્યા? જાતે વચન વાત હારી કરી કે ઈર્ખા નહીં કરો ને તો જ ખમણ બતાતા હે જોયા. સમજી જો. એ તો મોટો થઈ જાય આ પાછો. એ તો મોટો નહીં હું આગળ આમો. આપણે ખૂંખાર મેલડી ભુવાજી એ પધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે. બલ્લુ કાળીઓ આવશે પછી પેલો ઘોડો ઠેંગણો અને આપણે એક બીજી શાખા બહાર પાડવાની છે. બાસ્કુજી નું શું રાખ્યું તું આપણે? બાસ્કુજી બરફ. બાસ્કુજી નો બરફ. બરફ નહીં યાર તાણી. બાસ્કુજી નો બરફ ને ખેકાજી ના ખાખરા. ખેકાજી ના ખાખરા બાસ્કુજી નો બરફ ને પડી યાર તો ચોમો તો ના આવે ને. હા ઈ તો ના અહીંયા હવે બધા ગામમાં ધંધા કરી કરીને તમે બેસી ગયા છો, પણ મારા 35 વર્ષ છે, તમે મારું વિચાર્યું? કોઈ ધંધાની જ પડી છે તમારે? હવે આ કાળું અમન કીધી કે મારું કોઈ વિચાર્યું તારું તારા બાએ નહીં વિચાર્યું. તું હજુ થી 35 વર્ષ સુધી તું રખડી છી અને અમે તોથી વિચાર્યા તાણી. એટલે આખા ગામની થાપો ખાવાની. આ દાડાથી બલ્લુ કહી તમને હોમો બોલ્યો? તમને હોમો બોલ્યો કોઈ દાડો? એટલે તો ફોર્મ બોલી છે. વાઘો તો પછી આ વાઘોડા વાઘો ઓમ તો તને આજના ઉપાય ભરી જવામ તું ખેતર જતો રહે. એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં, જો તો મુએ નહીં. ભલે તમે શોપિંગ ખોલીને બેઠા, શોપિંગમાં આવીને પછી સમજી લેજો. એ વાત સાઈડમાં દવા દે. દાદાગીરી તો કરતો જ નહીં કાળું. નકે બાપુકા તમે સમજાઈ દો. અરે તમારે હગું કરાવું તો કરાવજો, ના કરાવું તો કોઈ નહીં. આ બલ્લુ લગન કરશે ગમે ત્યારે કરશે. પણ તારા કરમમાં ભમરો છે છેદ હગું આવે પૈસા આલવા આવતી વાત આવે અને કાળિયાનો કોક એવું આવી પડે ને એટલે બધું ઉડી જાય. ઘેર મહેમાન ચા પીવા બેઠા હોય ને ચા પીને જતાની પણ આનું હગું ના થાય. હા, એટલે આનું હગું તમારા જેવા નહીં કરવા જતા. અમે તો કોઈ દાડો આડું ગમતું હોય, નહીં કોઈને કર્યા. ના ગમતું હોય, કોકનું સારું થતું હોય એટલે તમારા જેવા ભોગો મારે. એટલે હા, મેન વાત આની છે. અને એ તમે બે મને નડો છો, બાકી મફુકાઓ કોઈ દાડો મને નડ્યા નહીં. કેવું? આવો. એવું છે? હા, અને તો કશો વાંધો નહીં. બે હગું કરાવતા હોય તો આપણે રાજી જ છીએ. હા, મારા છે ને સંબંધી ગણાય છે. જો હવે જેવું છે ખબર છે? હા. તમે લેડીઝ વસ્તુ લાયા છો હા. આ શોપિંગ ની અંદર. હા. એટલે મારે પહેરી વસ્તુ તમે પહેરી કાઢી. હા. તો સમજી દો ને. હગું એટલે કરાવતા ઓવાના વાદે ના ચડ નકર તારે જે ખાવા પીવે છે ને એવું છે ને એ બધું જતું રહે એમ જપી જા. હારું, હારું. ક્યાં ગાડી જો જ્યાં? ક્યાં ગાડી? ઈ તો એ બોલવાના જ નહીં. નહીં આવે. ખેગાર 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 હવે એ મોટા માથાના દવા જો
તાણી સોળ છે યાર એક નંબરનો. તાણી સારું કર્યું એના હંગાત એનો ભત્રીજો નહીં ને કયા આ પહેરેલું છે ને એ ચોરી કરીને જતો રહો ખબર ના પડો. હા અને અંદર ના આયો હોય ને કે પાકીટ પાકીટ આયા ઉપાડી જાય. હા એનો ભત્રીજો તો સારું કર્યું આવે નહીં. આ સોળ છે કાકા ભત્રીજાના કાંડ. એ એટલે જોઈ વિચારીને બોલજો. મને હમીરી બોલતા આવડતું નહીં. અમારે તો હમું શું આવડતું નહીં. હા અમારે તો મોઢામાં જીભ જ નહીં. હું એ તમને કહું હું. મારી વાત સાંભળો. તમે જે કર્યું એ સારું કર્યું છે, પણ હાથવીને ખાય દેજો. પાવર ના કરો ઘણો. એટલે ખાતા ના આવડ્યું હોત ને એ તો કરો તે નહીં તમને કહું હું. હા એક મિનિટ લેટિન ના બધું બિલ બિલ મારા જોડે પડ્યા છે, આઈને લઈ જાજો. બધા મારા ઘેર પડ્યા છે. ઓય બિલ બતાવજો ને કે પાછા. એટલે પહેલી વખત તમે બિલ જોયો છે. મારા ઘેર તો અમે શેતીના બિલ પડ્યા જ છે. તમે તમારી જિંદગીમાં પહેલી વખત બિલ જોયો છે. એટલે ગમે તે વસ્તુ સોરો એટલે બિલ ઊંચી સોરી જો તમે. ગમ વાપરો કે મારી વાત ગમે તારે અમારું બિલ આવ્યું પણ આ એટલે કેવું આવ્યું ડેન્જર જ આવ્યું ને. શું કેવું? હા તમે સારું કર્યું છે. નકે લાઈટ બિલ ને ફોફા હતો. મેં બધું જોયેલું છે હો ભાઈ. માપમાં રહેજો. આ એટલે લાઈટ બિલ નો ફોફત આ ઉભા છો બંકા. ઓય બગડેલા બંકા ઉભા છો. એટલે ભાઈ સપોર્ટમાં હતા કે ખોટા? તમે પછી લોકો હાડો શું કરશો હવે તમે? શું કરશો કહો હાડો? કરશો દાદાગીરી કરશો? તો યાર આજુ બોલવા દેતું નહીં. બોલશો મને? એટલે એ શું કર્યું? ફૂમતાઈને વાગીને સપોર્ટ કરશો કે નહીં કરો? તારા જેવા ફૂલ નહીં મોટા માથાડા. હા ચોર કોણ છે બધાને ખબર છે, પણ વાત જોઈ લો ખાલી. મારો ખેગાર તો ધમાકો થાય જ છે. જોજો ને ખેગાર. અમે બે જણા એ ખોટા ખેગાર. ખેગાર ગળાની સોગન ખેગાર એમણે બોલતો હોય ને તો ધમાકા જેવું જ બોલે યાર. અમુક ટાઈમે તો શું બોલે નહીં સમજાતું નહીં. તમે વિડિયો કમ્પ્લીટ થઈ તો કાંઈ એવું બોલ્યો. ફીરથી લે બલ્લુ ભાઈ વાપરી ગયો. એટલે તો ખબર જ પડે. એ ખેગારજી હમણાં આવો હોય જવાબ આલો લે. ગળામાં જ ખકડાટ જ નીકળ્યા છે નવડો. નકે આપણે ત્રણ જણા વધ્યા છે હવે નરવા. હોય હમણાં તમે વિચારમાં પડશો આ બોલ છે ને એ શું ખબર નહીં પડે ઘણી વાર તો. એ લાપડી બુઢા. સમજા તમે તો સમજણ પડી? ખબર પડી? ખબર પડી કોઈ? તો હું નહીં બોલો લાબડી મુઢા બોલ્યો ડાબડી મુઢા નહીં બોલ્યો. એ ખબર પડે અમન. શું છે લે તમારે કહેજો મને. હા કઈના તમે મને બોલ બોલ કરો છો. શું છે તમારે કહેજો મને. એટલે લડવું છે તમારું એક માર ખાવાની છે પબ્લિક વચ્ચે. એ એમ નહીં તમે ધંધો ચાલુ કર્યો છે, કોઈ નવાઈ નહીં કરી. ભાઈ અમે હવે છે ને હાથોથી લડવાનું છોડી મેલ્યું છે. કાગળિયેથી લડો તને કહું હું. ક્યાં તમે ખોઈ જાય ને ખબર નહીં પડે જતો રહે તારે હેઠે. એટલે ઓવે. હાથોથી લડવાની તમારી તાકાતે નહીં લે આ. એટલે રાતે ઊંઝો હશે ને તારું ઘર તન નહીં જડે અને આ ચોકડ ઊંઝો હશે ને એની જગ્યા તન નહીં જડે તને કહું હું. એ તમારા કોમ નહીં સોના મારા ઘર ભેગા થઈ જજો. એવું એમ? બાસ્કુની તો તમને વાત જ હું કરું. બાજકુજીનો બખાડો. ના. એક મિનિટ પેલું કહું. પેલું કહી દઉં. હવે તમારે કોડિયાથી મોઢે ખોલેલો છે એ બંધ રાખજો ને કે મજા નહીં આવે હો. આ બાસ્કુ છે પછી. હવે કોને વાત કરું? અરે નહીં વિડીયોમાં સાદું બોલતા નહીં પણ અમુક ટાઈમે બોલે તો યાર એક્ટિંગમાં મગજના તાર ખેંચી દો કે ખરેખર વાને બે મેલું એમણો એવું બોલે એ દોઢું. તમારે હાથ કે હાથ તમારા તાર તો અમે ખેંચાઈ ગયેલા છે અમને ખબર છે એ બરોબર? નહીં બાસ્કોજીનો રિયલ તમને કહી દઉં રિયલ બાસ્કોજીને રિયલમાં વિડીયોમાં દોઢું બોલવા તો છે અને અમે દોઢું બોલવા તો હોય ને. શું કેવું? હા એ તો જોવ જ છે ને. તાણી પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિકમાં દોડતા નહીં આવડે હો. એટલે તું બેહી જા યાર હતા હા એટલે મારા હોમાં તો પડતા જ નહીં ને મજા નહીં આવે. હા એટલે તું વિડીયોમાં છે ને શરૂઆતમાં ડોન થઈને આવ્યો તો પછી તો આ દાડાવથી અમારી મારે જ ગાધી હતી તને કહું. અરે નહીં પેલું મેલા પિક્ચર નું મેલા ગુજર હોય કોણ હોય યાર? હા ગુજર ગુંડો ગુજર એટલે ગુજરિયાની ભીડમાં વાર કરતો હોય મેલા કબ લગેગા મેલા એટલે આ ભીડ જોઈ છે ને એટલે દાદાગીરી કરાવો પાછું નકે આટલી ઘણા ગોરમાં તો થાપાયું હતું ને બરોબરનું પબ્લિક જોઈને પાવર વધ્યો. એ તો તાર મોકો જોઈને ચોકો મારવો પડે. જોશે ને બોલવાનું આવું છે જ મને. એ તાર પોણા બોલાવજો અબે ભણા અત્યારે તમે તો દોરો ને વેટે ને બધું ચોરી
ચોરી આવતા ને લાગો છો મહાનું લઈને આવતા રહ્યા, મહાનું. મારો હવે નહીં આવું તારા જોડે માં ચમ તો આવડું મોટું આયોજન કર્યું કઈને હું ચડાવી રહી રહ્યો આ ટીકા તે મને બોલાયો એમ ના કહેવાય ઓય કે તો તારે મહાજી કેવો તો એ તમે કઈને એક જણા આટલા નાટક કરો આ દારૂડિયું કઈ નાટક કરે તું એ બહુ નાટક કરી યાર નાટક નહીં કરતા બકા એ તું કોડું હોય તો તારા ઘેર. મારા જોડે તો બોલતું જ નહીં. વાગા ઓય. એ વાગા એટલે અન્વિક આગળ તમારી આટલી પબ્લિક તો છોકરો મારી જાય ને તો આબરૂ જાતા તું જતો કે છોટો યાર આ બધા મારા મોમાં છે ઓય શું કહેવાય મોમાં છે મોમાં એ હુકા બધે મોમાં લ્યા હો મુર્ગા એમ ના કહેવાય તે આ ગોમે અમારો કોઈ તમારું નહીં એવું ઉભો જ ને તારા મહા કહેતો તો નવો મામા. મોમાન મહાન બધું પીળું યાદ હોય તો માં હે જવું હું તાન ચોકે જાવું બકા ઘેર ખાવું ભૂખ લાગી ગરમી લાગે બહુ બધું કાઢતો ધાર્યું એ તારે મહાન હતું હે એટલે ઘરની દુકાને આતો મારી એટલે રોડ પર કરતી જતો ભાઈ નહીં, કરતી નહીં. ભાગ છે મારો મોય. એટલે આદમી માર જાતે નહીં પહેર્યું તાણી માર કાકાએ જોડે રહીને પહેરાયું ઓ તારી મોટા માથાડો આડો જબરદસ્ત કરી લેવાને તો ઈયન પૂછી જોજો તમે એનું કશું હતો ને મોય તો થાય ને બિલમાં વસૂલ કરી દે એમ હમણાં અમે અભણ બે બચત કરવા નીકળ્યા હતા. અને અમે વિચાર્યું કે અમારા અભાનો પગાર આવે ને હરિભાઈ ડાયરેક્ટ આલી દ્યો. ખાલી ઇમરજન્સી જરૂર પડશે તો પૈસા લે હા. પણ ખરેખર સમય સંજોગ એવા બન્યા ને એટલે કલાકે અમારે ઇમરજન્સી આપવા માંડી. એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળી 4000 વધ્યા તો નહીં આલી ગયો કે આવી બચત ના થાય. હવે આપણે દેલવાડા ગામના રણજીતસિંહ બોલાવશો ઘણી વાર ગોય બરાબર એટલે એકનું એક ચાલુ ના રહે એમ બરાબર બદલાતું રહે તો સારું લાગે એમ થઈ ગયા આવો કે યાર હાટો કે તાણી ઓ હતી દિલની મારા રાણી જાહે પાર કે હવે પરણી ખરેખર આ સોંગને તમે બહુ સપોર્ટ કર્યો બહુ વધાવ્યો અને બીજું એક સપનાનું સોંગ આવે એમાં પણ આવો સપોર્ટ કરજો બરાબર હો સપનું તો સપનું મારું રહી ગયું. હો સપનું તો સપનું